નમસ્કાર. ચાલો આજે આપણે યુગઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના માર્ગદર્શન હેઠળ અખંડ જ્યોતિના નવેમ્બર 1954ના અંકમાં છુપાયેલા શાશ્વત જ્ઞાનના સાગરમાં ડૂબકી મારીએ. આ માત્ર કોઈ જૂનો લેખ નથી, પણ સાચું કહું ને તો જીવન જીવવાની કલા શીખવતો એક પ્રકાશપુંજ છે. આ સફર આપણને બધાને જીવનના ઊંડા સત્યો સમજવામાં અને આપણી પોતાની અંદર રહેલી અસીમ શક્તિને ઓળખવામાં મદદ કરશે. આ જ્ઞાનયાત્રાની શરૂઆત કરીએ એક એવા વિચારથી જે ખરેખર ક્રાંતિકારી છે. આ એક જ વાક્ય સમજો કે આખા આધ્યાત્મિક માર્ગનો પાયો છે. એ આપણને શું યાદ અપાવે છે? કે આપણે સંજોગોના ગુલામ નથી. આપણું ભવિષ્ય, આપણી શક્તિ બધું જ આપણા પોતાના હાથમાં છે. આ વિચાર એકસાથે જવાબદારી અને અનંત શક્યતાઓનો અહેસાસ કરાવે છે, ખરું ને? તો આ વાતને જરા વધુ ઊંડાણથી સમજીએ, બરાબર? આપણો પહેલો વિભાગ એ જ સમજવા પર છે કે જીવનને આકાર આપવાની આ શક્તિ એ આપણી અંદર જ કઈ રીતે રહેલી છે. જેમ કોઈ શિલ્પકાર પથ્થરને કૂતરીને એક સુંદર મૂર્તિ બનાવે છે ને, બસ એ જ રીતે આપણે આપણા વિચારો અને કર્મોથી આપણું ભવિષ્ય કેવી રીતે ઘડી શકીએ, ચાલો એ જાણીએ. હવે અહીંયા ભાગ્ય અને નિયતિ વચ્ચેનો એક નાનો પણ બહુ જ મહત્વનો તફાવત સમજવો જરૂરી છે. ઘણા લોકો એવું માને છે કે બધું પહેલેથી જ લખેલું છે, આપણે કંઈ બદલી ના શકીએ. પણ આચાર્યજી શું કહે છે? એ સમજાવે છે કે નિયતિ બીજું કંઈ નહીં પણ આપણા જ કર્મોનું ફળ છે. આપણે જે વિચારીએ છીએ, જે કરીએ છીએ, એ જ આપણી આવતીકાલ બનાવે છે. એટલે કે આપણે ભાગ્યના શિકાર નથી, પણ આપણી નિયતિના સર્જક છીએ. આજ તો કર્મનો સીધો સાદો નિયમ છે, જેવું વાવીશું એવું જ લણીશું. અને આ વાતનો સીધો અર્થ એ છે કે બદલાવ લાવવાની અસલી તાકાત ભૂતકાળમાં નથી, ભવિષ્યમાં પણ નથી. એ તો હંમેશા આ વર્તમાન ક્ષણમાં જ છે, અત્યારે. આપણે જે પણ વિચારીએ, બોલીએ કે કરીએ, એ બધું એક બીજ વાવવા જેવું છે. સારા વિચાર અને સારા કર્મોના બીજ વાવીશું તો સુખ અને સફળતાના ફળ મળશે. અને જો નકારાત્મક કર્મોના બીજ વાવ્યા તો દુઃખ જ મળવાનું છે. એમ સમજો કે આપણો દરેક દિવસ, દરેક ક્ષણ ભવિષ્યનો બગીચો તૈયાર કરવા માટે બીજ વાવવાની એક નવી તક છે. ઓકે, તો એ તો સ્પષ્ટ થઈ ગયું કે આપણા કર્મો જ આપણી નિયતિ બનાવે છે. પણ સવાલ એ છે કે આ કર્મોને શ્રેષ્ઠ કેવી રીતે બનાવવા? આપણી પ્રાચીન પરંપરાઓ, આપણા અનુષ્ઠાનો એ આમાં કઈ રીતે મદદ કરી શકે? ચાલો આ વિભાગમાં આપણે માત્ર દેખાવથી આગળ વધીને આ વિધિવિધાનો પાછળનો સાચો અને ઊંડો અર્થ સમજીએ. જુઓ, સામાન્ય રીતે આપણે વ્રત અને તહેવારોને શું સમજીએ છીએ? બસ દેવી દેવતાઓને ખુશ કરવાની એક રીત. પણ એનો અસલી અર્થ આનાથી ઘણો ઊંડો છે. ઉપવાસ જેવી ક્રિયા શરીર અને મનની શુદ્ધિ માટે છે. અને તહેવારો? એ તો એક સાથે મળીને સકારાત્મક ઊર્જા અને સાત્વિક વાતાવરણ બનાવવા માટે છે. એટલે કે આ બધી માત્ર બહારની ક્રિયાઓ નથી, પણ અંદરથી બદલાવ લાવવા માટેના પાવરફુલ ટૂલ્સ છે, જે આપણને ડિસિપ્લિન અને સેલ્ફ કંટ્રોલ શીખવે છે. તો આ બધા આધ્યાત્મિક અનુષ્ઠાનોનો સાચો ધ્યેય શું છે? ચાલો એને 3 સિમ્પલ સ્ટેપ્સમાં સમજીએ. સ્ટેપ 1, આત્મ-અનુશાસન કેળવવું, જેથી આપણું મન અને ઇન્દ્રિયો આપણા કાબૂમાં રહે. સ્ટેપ 2, આપણા આધ્યાત્મિક સંકલ્પને મજબૂત કરવો, જેથી આપણે સાચા રસ્તા પર ટકી રહીએ. અને સ્ટેપ 3, આપણી આસપાસ એક સાત્વિક એટલે કે શુદ્ધ અને પોઝિટિવ વાતાવરણ બનાવવું. આ કોઈ જટિલ વાત નથી, પણ અંદરથી વિકાસ કરવાની એકદમ સ્પષ્ટ અને સિસ્ટમેટિક પ્રોસેસ છે. હવે એકવાર અનુષ્ઠાનોથી આત્મ-અનુશાસન અને સંકલ્પ આવી જાય, પછી ફોકસ ક્યાં જાય? એ જાય છે આપણા રોજિંદા જીવન પર, આધ્યાત્મિક સિદ્ધાંતોને આપણા ડેલી લાઈફમાં ઉતારવા પર. કારણ કે સાચી આધ્યાત્મિકતા તો મંદિરમાં નહીં, પણ આપણા રોજિંદા વ્યવહારમાં દેખાય છે. આ જ છે સદાચારી જીવનનો માર્ગ, જે આપણને અંદરથી શાંતિ અને સુમેળ તરફ લઈ જાય છે. આ સદાચારી જીવન છે ને, એ 5 મજબૂત પાયા પર ઊભું છે. પહેલું છે કરુણા, એટલે કે બીજાના દુઃખને સમજીને નિસ્વાર્થ સેવા કરવી. બીજું છે ત્યાગ, એટલે સમાજના સારા માટે પોતાના સ્વાર્થને બાજુ પર મૂકવો. ત્રીજું છે ભક્તિ, એટલે ઈશ્વર પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને પ્રેમ. ચોથું છે વૈરાગ્ય, એટલે કે હાર-જીત કે સફળતા-નિષ્ફળતાના મોહમાંથી આઝાદી. અને પાંચમું છે આત્મનિયંત્રણ, એટલે આપણી ઇન્દ્રિયો પર પૂરો કાબૂ.
સંત તુલસીદાસજીનું જીવન આનું એકદમ ઉત્તમ ઉદાહરણ છે, જેમણે બધી સંપત્તિ છોડીને પોતાનું જીવન ઈશ્વર અને સમાજની સેવામાં લગાવી દીધું. સંત તુલસીદાસના જીવનમાંથી પ્રેરણા લેતો આ વિચાર વૈરાગ્ય અને સંતોષની વાતને કેટલી સરસ રીતે સમજાવે છે. જ્યારે આપણને એ સમજાઈ જાય કે અસલી દોલત બહારની વસ્તુઓમાં નથી, પણ શુદ્ધ ચરિત્ર, મનની શાંતિ અને અંદરના સંતોષમાં છે, ત્યારે જ સાચા અર્થમાં આપણે ધનવાન બનીએ છીએ. સારું, તો અત્યાર સુધી આપણે સિદ્ધાંતો અને ગુણોની વાત કરી, પણ હવે એક એવા શક્તિશાળી અને પ્રેક્ટિકલ સાધનની વાત કરીએ જે આધ્યાત્મિક પરિવર્તન લાવી શકે છે. આ લેખમાં જેના પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે એ છે ગાયત્રી મંત્ર અને એની સાધના. સમજી લો કે આ એક એવી માસ્ટર કી છે જે આપણી અંદર છુપાયેલી શક્તિઓના તાળા ખોલી શકે છે. ઉપાસના આ શબ્દનો અર્થ જ છે નજીક બેસવું. આ માત્ર દૂર ઊભા રહીને કરાતી પ્રાર્થના નથી. આ તો દૈવી ચેતનાની એકદમ નજીક જવાનો પ્રયાસ છે. તેની સાથે એક થવાનો અને તેના સારા ગુણો જેવા કે પવિત્રતા, જ્ઞાન, કરુણા એ બધાને પોતાની અંદર ઉતારવાનો એક સભાન અને પ્રેમભર્યો પ્રયાસ છે. તો આ ગાયત્રી સાધનાની અદ્ભુત શક્તિઓ છે કઈ? ચાલો જોઈએ. એ આપણી બુદ્ધિને શુદ્ધ કરે છે, જેથી આપણે સાચા નિર્ણયો લઈ શકીએ. આપણી અંદર સૂતેલી આધ્યાત્મિક ઊર્જા એટલે કે શક્તિને જગાડે છે. એક દૈવી કવચની જેમ આપણું રક્ષણ કરે છે. મનમાંથી ગુસ્સો, લોભ જેવી બધી નેગેટિવિટીને દૂર કરે છે. અને સૌથી મહત્વનું, આપણને આધ્યાત્મિક પ્રકાશ અને સાચું જ્ઞાન આપે છે. સાચા અર્થમાં આ પોતાની બેસ્ટ વર્ઝનને અનલોક કરવાની ચાવી છે. હવે આપણે આખી યાત્રાના અંતિમ અને સૌથી ઊંચા મુકામ પર પહોંચ્યા છીએ. આપણે વાત કરીશું માનવ જીવનના સર્વોચ્ચ લક્ષ્ય એટલે કે મોક્ષ વિશે. આ એ અવસ્થા છે જ્યાં આત્મા જન્મ-મરણના ચક્કરમાંથી હંમેશ માટે આઝાદ થઈ જાય છે અને પરમ આનંદમાં સમાઈ જાય છે. આપણે અત્યાર સુધી જે પણ સાધના અને સારા જીવનની વાત કરી, આ એ બધાનું અંતિમ ફળ છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે કે આ અંતિમ મુક્તિ, આ પરમ અવસ્થા એ મળે છે કોને? શું એ અમુક ખાસ લોકો માટે જ છે કે પછી આપણામાંથી કોઈ પણ એને પ્રાપ્ત કરી શકે છે? ચાલો જોઈએ કે શાસ્ત્રો આનો શું જવાબ આપે છે. અને જવાબ બહુ જ સ્પષ્ટ અને પાવરફુલ છે. મોક્ષ કોઈ બહારથી મળતી વસ્તુ નથી. એ તો અંદરની શુદ્ધતાની સ્થિતિ છે. એ એવા લોકોને મળે છે જેમનું મન કામ, ક્રોધ, લોભ જેવી ખરાબીઓથી એકદમ સાફ હોય, જેઓ હું અને મારુંથી ઉપર ઉઠીને આખી દુનિયાના ભલા માટે જીવતા હોય અને જેમણે પોતાની બધી જ સ્વાર્થી ઈચ્છાઓને છોડી દીધી હોય. તો ચાલો આ આખી યાત્રાનો સારાંશ ફટાફટ જોઈ લઈએ. આ જ્ઞાન આપણને ક્લિયર રોડ મેપ આપે છે. શરૂઆત ક્યાંથી થાય છે? એ સમજથી કે સારા કર્મો કરીને આપણે પોતે જ આપણા ભાગ્યના શિલ્પી છીએ. પછી વ્રત પર્વ જેવા આધ્યાત્મિક અભ્યાસ આપણને અનુશાસન શીખવે છે. ગાયત્રી જેવી ઉપાસના આપણી અંદરની શક્તિને જગાડે છે. અને આ બધાનો અંતિમ ધ્યેય છે નિસ્વાર્થ સેવાનું જીવન, જે આપોઆપ આપણને મુક્તિ તરફ લઈ જાય છે. આ માત્ર જ્ઞાન નથી, પણ જીવન જીવવાની એક કમ્પ્લીટ ગાઈડ છે. તો હવે વિચારવા જેવો સવાલ એ છે કે આ રસ્તા પર ચાલવા માટે આપણું પહેલું પગલું કયું હશે?